હેલો ગાઈસ, તો આજનો વ્લોગ આપણે શરૂ કરી દીધો છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું આપણા આજના નવા વિડીયોમાં. તો સવારમાં ઉઠી નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. અને જાઓ વેદુ. જય શ્રી કૃષ્ણ વેદુબેન. જય શ્રી કૃષ્ણ. હાય ગાઈસ, વેલકમ ટુ માય બ્લોગ. આજે હું સુવિચાર બોલવાની છું. સાહસ વિના સફળતા શોભતી નથી. જય શ્રી કૃષ્ણ. દેવભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો આપણે આજે આથાણું બનાવવાનું છે. કેરી સૂકવી દીધી છે, સંભાર બનાવવાનો છે. હવે તમે આગળ વિડીયોમાં બના રહેજો. તમને બધી મારી પ્રોસેસ જોવા મળશે સંભાર બનાવવાની. આગળ બના રહેજો, વિડીયો જોઈ રાખજો. આ વેદુબેન જાઓ પરી બનાવશે. આસ્તા અમારી પરી બની ગઈ છે. પરી બનાવશે જવો વેદુબેન. તો હેલો ગાઈસ, આ છે આપણું આજનું જમવાનું. આજની રસોઈમાં છે આ ગરમા ગરમ શાક છે, મસ્ત મિક્સ. આપણો મિક્સ શાક છે. આ છે આપણી રોટલી. આ છે છાશ. આ છે આપણો રસ. આપણે રસ હોય તો પણ છાશ તો જોઈએ જ જોઈએ. બપોરે પણ છાશ જોઈએ, રાતે પણ છાશ જોઈએ. રસ હોય કે કાંઈ પણ હોય, છાશ તો જોઈએ. આ છે આપણા બધા અથાણા. આ છે કેરીનું અથાણું, આ છે મરચાં, આ છે લીંબુનું ખાટું અથાણું. આ ગયા વર્ષનો સંભાર છે. ગયા વર્ષનો સંભાર છે તો પણ કેટલો મસ્ત છે. આ છે આપણે ખાટું મિક્સ અથાણું. આપણું મિક્સ અથાણું છે. અત્યારે અવાજ બહુ જ આવે છે. આ બહાર આપણે કામ ચાલે છે ને, બહાર આપણું ધાબુ ભરાય છે. આ વેદુબેનની સાયકલ છે, આ રીયુભાઈની સાયકલ છે. બહાર આપણે ધાબુ ભરવાનું કામ હાલે છે ને, એટલે બહુ જ અવાજ આવે છે. કામ હાલે ને એટલે બહુ જ અવાજ આવે છે. હા જાઓ, રીયુભાઈ ટીવી જોવે છે બેઠા બેઠા. વેદુબેન ટીવી જોવે, રીયુભાઈ ટીવી જોવે છે. સાદું ટીવી રીયુભાઈ ક્યારેય ન જોવે. રીયુભાઈને વાઈફાઈ કરીને ટીવી જોવાનું હોય. રીયુ હાય. હાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? ભૂખ લાગી વેદુબેન? જમવાનું છે? ભૂખ નહીં લાગી. હેલો ગાઈસ, તો જો હવે આપણે બનાવવાનો છે સંભાર. સંભાર માટે જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ કરવાનું, સિંગ તેલ, આપણે શુદ્ધ સિંગ તેલ. આ બધો આપણે મસાલો તૈયાર કરી દીધો છે અથાણામાં નાખવાનો. રીયુભાઈ સૂઈ ગયા છે. વેદુબેન મહેંદી કરે છે. તો હવે આપણે રીયુભાઈ સૂતા ને ક્યાં સંભાર બનાવવા મળીએ ફટાફટ. ન કરી રીયુભાઈ પછી આપણને બનાવવા નહીં દે. તો જવો ગાઈસ, આપણું આથાણું બની ગયું છે. તો સંભાર આપણો બની ગયો છે. સંભાર રેડી છે આપણે. પછી કેરી, આમાં કેરી નાખી દે. પછી આપણે આમાં ભરવાનું છે.
આ જો ગાઈસ આપણો સંભાર અને આ કેરી બધું આપણે મિક્સ કરી દેવાનું. એમાં આપણો અથાણો બની જાય મસ્ત મજાનો અથાણો. કેવું લાગ્યું ગાઈસ આપણું અથાણું? સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરજો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. દરરોજ નવા નવા વિડીયો જોવા મળશે. બધું આપણું ઘરકામ, આપણી બધી રેસીપી જોવા મળશે. હાય ગાઈસ, જો અથાણું બનીને તૈયાર થઈ ગયું છે, જિલ્લામાં ભરાઈ રહ્યું છે. તમને પણ અથાણું બનાવ્યું હોય, વિડીયો સારો લાગે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. વેદુબેન ને રિયુભાઈ જો કેક ખાય છે. વેદુબેન અને રિયુભાઈ કેક ખાઈ રહ્યા છે. એક બાજુ અથાણું બની રહ્યું છે. તો ગાઈસ અત્યારે આપણે જમવામાં બનાવવાનું છે રીંગણાનો ઓળો. એક જ રીંગણાનો ઓળો બનાવવાનો છે. આપણે એટલા કાંદા સુધારવાના છે, ટમેટું, આપણું રીંગણું શેકાય છે, આપણે મૂકી છે અડદની દાળ. પછી આપણે બનાવવાના છે પાસ્તા, અડદની દાળ, રીંગણાનો ઓળો અને બાજરીના રોટલા. એટલી આપણે રસોઈ બનાવવાની છે. જો ગાઈસ આ છે આપણા પાસ્તા. પછી આમાં આપણે ઓળો બનાવવાનો છે. આ છે આપણી અડદની દાળ. આ બનશે ઓળો ને આ બન્યા પાસ્તા ને પછી બનાવવાના છે રોટલા. જો ગાઈસ આપણા વાસણનો ઢગલો જો કાલ કરતાં આજ વધારે વધી ગયો છે. આખો ઢગલો આપણે ટકવાનો છે. કાલ કરતાં આખો ઢગલો છે. બહુ બધા વાસણ છે. હાય ગાઈસ, તો આજના આપણા વિડીયોમાં બસ આટલું જ હતું. તો આપણે હવે વિડીયોનો એન્ડ કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો? જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય.